हेलो स्टूडेंट्स। तो स्टूडेंट्स हवे आज આપણે સંસ્કૃતના અવ્યય પદો વિશે જોઈશું। જે અવ્યય પદો સંસ્કૃતનું કોઈ પણ વાક્ય બનાવીએ એ વાક્યમાં અમુક શબ્દો ઉમેરવા માટે બહુ જ કામ લાગતા હોય છે। હા, અને આ અવ્યય પદોનું ગુજરાતી તમને આવડે તો ગમે તે વાક્ય બનાવવામાં તમને અગવડ પડશે નહીં। આ અવ્યય પદો ધોરણ 6, 7, 8, 9, 10 ઉપરાંત ટેટ અને ટાટની એક્ઝામ આપવાવાળા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ આઈએમપી છે, ખૂબ જ ઉપયોગી છે। તો જોઈએ આપણે હવે આ અવ્યય પદો। પહેલું જુઓ, અત્ર એટલે અહીં, તત્ર એટલે ત્યાં, અન્યત્ર એટલે બીજે બધે જ, સર્વત્ર એટલે બધી જ જગ્યાએ, કુત્ર એટલે ક્યાં, અદ્ય એટલે આજે, હ્યઃ એટલે ગઈકાલે, સ્વઃ એટલે આવતીકાલે, પ્રાતઃ એટલે સવારે, મધ્યાહનકાલ એટલે બપોરે, સાયંકાલ એટલે સાંજના સમયે, રાત્રિ અથવા નિશા એટલે રાત્રે, અધુના, ઇદાનીમ, સંપ્રતિ, સાંપ્રતમ, ચારેયનો મતલબ એક જ થાય, હવે, અત્યારે, આ સમયે। હા, સર્વદા એટલે હંમેશા, કદા એટલે ક્યારે, ચિરમ એટલે લાંબા સમયથી, અતઃ એટલે માટે અથવા તેથી, આથી, ઇતઃ એટલે અહીં અથવા અહીંથી, તતઃ એટલે ત્યાર પછી, પશ્ચાદ અથવા અનંતરમ એટલે પછીથી, કુતઃ એટલે ક્યાંથી, યથઃ એટલે જ્યાંથી। મતલબ કે વાક્યની શરૂઆતમાં જો યતઃ શબ્દ વપરાય ને તો એનો મતલબ લેવાનો જ્યાંથી, આપણે કહીએ ને જ્યાંથી ગંગા નીકળે છે એમ બોલીએ ને આપણે તે, હા ને। અને યતઃ જો વચ્ચે આવે, વાક્યની વચ્ચે યતઃ આવે તો એનો મતલબ થાય કારણ કે। હા, સંયોજક તરીકે યતઃ વપરાય વચ્ચે શબ્દની, વાક્યની વચ્ચે, તો એનો મતલબ લેવાનો કારણ કે। પછી સર્વતઃ એટલે ચારેય બાજુ, ચોમેર, પુરતઃ એટલે સામે, અગ્રે એટલે આગળ, પૃષ્ઠતઃ એટલે પાછળ, ઉપરી એટલે ઉપર, અધઃ એટલે નીચે, ઇતઃ તતઃ અહીં તહીં। હા, પ્રતિ એટલે તરફ, ઉભયતઃ એટલે બંને બાજુ, પરિતઃ એટલે ચારેય બાજુ, નિકષા એટલે નજીક, વિના એટલે વગર, સહ, સાર્ધમ, સાકમ, સમમ, ચારેયનો મતલબ એક જ થશે, સાથે। અલમ એટલે અટકી જવું અથવા અલમ એટલે સમર્થ હોવું, બંને અર્થ થતા હોય છે। નમઃ એટલે નમસ્કાર કરવા, સ્વસ્તિ એટલે કલ્યાણ હો, ઋતે એટલે સિવાય અથવા વગર, બહિઃ એટલે બહાર, અંતઃ એટલે અંદર, કૃતે, અંતરેણ, બંનેનો મતલબ એક જ થાય, માટે। પ્રવીણઃ, કુશલઃ, દક્ષઃ, નિપુણઃ, આ ચારેયનો મતલબ એક જ થશે, નિપુણતા અથવા કુશળતા। અપી એટલે પણ, વા એટલે અથવા કે, પરંતુ એટલે પરંતુ, અન્યથા એટલે નહીંતર, ખલુ એટલે ખરેખર, એવ એટલે જ, પ્રભૃતિ એટલે ત્યારથી માંડીને, આપણે કહીએ બાળપણથી માંડીને ગીતો ગાય છે તો એમાં બાળપણથી શબ્દ લઈએ, બાળપણથી, બાલ્યકાલે, પ્રભૃતિ એમ બોલીએ ને આપણે તે, હા, પ્રભૃતિ। અભિતઃ એટલે માં અથવા અંદર, અંતરા એટલે વચ્ચે, અહો એટલે વાહ, ન એટલે નહીં, અધસ્તાત એટલે તેની નીચેથી, યદા તદા જ્યારે ત્યારે, યદિ તર્હિ જો તો, યાવત તાવત જ્યાં સુધી ત્યાં સુધી, ઇદાનીમ તદાનીમ જ્યારથી ત્યારથી, ઉચ્ચૈઃ નીચૈઃ મોટેથી ધીમેથી, યથા તથા જેવો તેવો, જેમ તેમ, જેવી રીતે તેવી રીતે, બધા અર્થ યથા તથાના થાય છે। યતઃ તતઃ જેથી તેથી, શુભમ ભવતુ કલ્યાણ હો। આ બધા જ આપણે અવ્યય પદો સ્ટુડન્ટ્સ જોયા જે દરેક સ્ટાન્ડર્ડ માટે ખૂબ જ મહત્ત્વના છે। તો સ્ટુડન્ટ્સ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો। હા, તો સ્ટુડન્ટ્સ તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। દેટ્સ ઓલ, થેન્ક યુ।